અંદાજિત તમારે થાય 11,000 આપણા સાઈઝ ની પણ ફોટો બનાવી આપે. આ મશીન થી આપણે પીનું ફિટિંગ થાય. લાઇટિંગ વાળો ડિસ્પ્લે ફોટો ખાલી થઈ ગયો ભાઈ. બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે સુરેશિયમ ડિજિટલ ચેનલમાં. હું તમારો પ્રિય સુરેશ માતા સૂર્યા. તો આજે મારા પપ્પાનો ફોટો પેઇન્ટિંગ કરવાનો નાખ્યો છે. ન્યાય મેં અત્યારે લેવા જવાના છીએ હું અને મારા ભાઈ. આપણે ભાવનગર જવાના છીએ અને મારી રામ પ્યારી લઈને જવાના છે. રામ પ્યારી આપણે ધોળાની અંદર મૂકી દેવાના છે. ત્યાંથી આપણે મેક્સામ બેન ભાવનગર જવાનું છે. તો આપણા વ્લોગમાં તમે બને રહેજો. ચાલો આપણો વ્લોગ ચાલુ કરીએ. પપ્પા આવે છે દાદાનો ફોટો લેવા. બાય બાય. તો ફાઇનલી અમે ડબ્બામાં બેસી ગયા છે અને અમારી રામ પ્યારી મૂકી દીધી છે ધોળા. ફાઇનલી ભાવનગર સિટીની અંદર અમે પહોંચી ગયા છીએ અને જોવો તમને નજારો બતાવું ભાવનગરનો. બસ હવે ખાલી થઈ ગયો ભાઈ. આપી દે. હાલો શેરડીનો રસ પી લીધો છે કલ્પેશભાઈએ. શેરડી રસ પી લીધો. ઘણી રદ ખાવી અમે હરી તારા નામની. કાકા તમે દુકાનનું નામ શું છે? શિવ શક્તિ. શિવ શક્તિ. હા શિવ શક્તિ વાટો. હા ગુડ. ફાઇનલી આપણો પિતાજીનો ફોટો ત્યાં થઈ ગયો છે. સરસ મજાનો લાઇટિંગ વાળો ડિસ્પ્લે ફોટો બનાવવામાં આવ્યો છે. 1,000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. ભાઈ સરસ ટાઈમ રાખી 10 થી 12 દિવસ અગાઉ ફોટો હીરાતે એક નંબર વસ્તુ બનાવી અને વસ્તુ સારામાં સારી બનાવીને આપી છે. ટ્રાન્સલેટ ડિજિટલ ફોટો કહેવાય ફોટો. આ ભાઈ નબળા ભાઈબંધ છે એટલે આ ભાવમાં કરી દીધો છે. બાકી 1,500 રૂપિયાનો નંગ બને છે આ એક પીસ. તો આપણે જોઈએ મારા પપ્પાનો ફોટો મૂકવા માટે આ મંદિરે પણ આપણે ખરીદવાનું છે. અંદરથી કેવું દેખાય છે જોઈ શકો તમે. આ નીચે જે દેખાય છે ને આ શિખર છે. ત્યાં લગાવી દેવાનું છે. મસ્ત છે ત્રિશુલ વાળું. જાઓ બધા આવી રીતના બધા મંદિર વેચાય છે. આપણે આવેલું સિલ્વર મંદિર છે. એવું મોટું મંદિર કેવું આખું બનાવવું હોય તો એનું નાગરાનું સિલ્વર બનાવવું હાજર જ અમારા સસરાજીનો ફોટો તૈયાર થઈ ગયો છે તો અમે ઘરે લઈ જઈએ છીએ. હા ફોટો કમ્પ્લીટ થઈ ગયો છે. આ સિલ્વર કલરનું મંદિર આપણે ખરીદવાનું છે. એની શું કિંમત છે ભાઈ? 3,000 એમ કાંઈક બોલે તને અંદાજ છે. કાંઈ વાંધો નહીં. બધું ફોટો ફ્રેમિંગથી માંડી લાઇટિંગ મંદિર બધું કામ કરી. એમ બધી અલગ અલગ ફ્રેમિંગ આપણે હાથે બનાવી છે. મશીન છે તમને દેખાડ્યું. કાંઈ વાંધો નહીં. આ મશીન કેવું કરે? આ મશીનથી આપણે પીનું ફિટિંગ થાય. આખી ફ્રેમનું ચોખ્ખું બને. નાનું મશીન છે ને એમાં ફ્રેમ કટિંગ થાય. ટોટલી આપણે જે સાઈઝની ફ્રેમ જોઈને એ સાઈઝની તમને બની જાય. કદાચ આ મારી સાઈઝનો ફોટો બનાવવો હોય તો બની રહે. તમારા સાઈઝની જો ફ્રેમ તૈયાર રહી. ખૂબ સરસ. આ ભાઈના સાઈઝની ફ્રેમ. જો મારી કરતા સાઈઝ ઊંચી આ જો આપણા સાઈઝની પણ આ ફોટો બનાવી આપે. તમે કયો સાઈઝની ફ્રેમ આપણે તમારે બનાવી દેવું. ખૂબ સરસ. સાઉન્ડનો ફોટો અત્યારે જો બનાવી દીધો. અત્યારે ઓર્ડરનો છે. આ જવાનો છે રાજકોટ. આ શું કિંમતનો ફોટો હશે તો અંદાજિત? આ અંદાજિત તમારે થાય 11,000 જેવું થાય. એમ આખી મ્યુઝિક સિસ્ટમ આવે, બ્લૂટૂથ આવે. આમ આવેલું માતાજીનું નામ બોલતા છે એવું કંઈ? હા માતાજીનું નામ તમે મંત્ર ફોનમાં વગાડી શકો, બ્લૂટૂથમાં. તમે જેમાં યુટ્યુબમાં હાલે. ઓકે સર. પેનડ્રાઈવ હાલે, મેમરી કાર્ડ હાલે, બધું હાલે તમારે. FM 7 આવે. આમળા તેલ આપણે ખરીદી અને પાટી બસ. હાલો ભાઈ શું કરે? હવે ક્યાં જાવ છો?
કામ તમારું થઈ ગયું હા એમ સુપર હવે આપણે વેક્સન લઈ ગયા છે જઈએ છીએ ઘરે આપણે બધી વસ્તુ કમ્પ્લીટ લેવાઈ ગઈ છે ચાલો આપણે ગાડી ધોળા પડી છે ત્યાંથી લઈને પછી ધોળામાં થોડી ઘણી આપણે વસ્તુ લેવાની છે લઈ દઈશું શ્રી ગીગે વર્લ્ડ નેહડા આપણે ફાઇનલ પહોંચ્યા છીએ કોણે રામાપીર બાપાનો ફોટો છે કેવો રહ્યો જય રામાપીર બાપા ફાઇનલી ભાવનગરથી આપણે ઘરે આવી ગયા છીએ જુઓ આ બધા જો કંઈક લખે છે કંઈક હાલે હાલે છે જો આ બધો ભાગ લાવે છે હા હા સરસ ક્યાં ગયા હતા ભાવનગર ભાઈ એવા હા કેમ ભાઈ મજા આવી ગઈ ને ક્યાં મજા આવી ગઈ ભાવનગર હા બધા માટે ભાગ લાવ્યો છે તને 200 પાનાનો સોપડો આપ્યો ડેડી ફાઇનલી ભાવનગરથી વહી આવ્યા છીએ તો હજી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો હજી અમે જે મારા પપ્પાનો ફોટો લાવ્યા છે ને હજી એને અમે ઓન કરવાના છીએ બન્યા રહીજો ફોટાનું અનબોક્સિંગ કરી નાખીએ આપણે આ છે મારા માતાનો ફોટો કાકા તેને ફોટો મુકાવવામાં ઉપરથી સવાઈ દો કાકા આમથી આમ સીધો આવવા દેવો તને આનાથી આપણે આ વાયર નાખી દેવી મારા બાપ પુલકપ માં પ્રજે સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રહેજે બહુ હારા વાળા કરજે કુટુંબ ખમા લાગી બીજું શું કહી બાબા શું ધ્યાન રાખ ખરબાને આ ભાઈના છોકરોની ખરબા બધાને લાગી ભાઈ આપણે એમથી આપણે કહેતા હતા દુશ્મનને દોડજે અને મેષને મોજે પણ ખમા રાખી તારી વસ્તીમાં તારા કુટુંબની મારી પાવ બીજું શું કહી ખમા રાખવાનો વધારે ભાઈ બીજું કાંઈ નહીં તો પૂરો પૂરો ભણે છો સીધી સીધી તંત્ર સદગતિ આપજે બા ખરાબ ખોટું અધર્મ અન્ય દુષ્કર્મથી કરોડો લાટકે દૂર રાખજે મારા બાપ સત્યના માર્ગે હકવજે રસ્તે હાલતા તારે પાછા વળાય કે આ રસ્તે હાલો આ રસ્તે હાલશે સુખી થશે આ રસ્તે હાલશે દુઃખી થશે તારે બધી ખબર છે તને બધી ખબર પડે અને આ ખોટા હાસા તો મારી દેવીના અને મારા ગઢોના તો આ વાયકા ઉડાડીમાં તને ભૂવો કર્યો છે તો તારે જ ચાંદલા બધા કરે છે જોઈ શકો છો તમે જો ચાંદલો કરે છે જો વાહ કઈ આંગળી છે આમ બહુ દુનિયા હે કંકુ શેનું કામ કરી બનાવ્યું હા પવિત્ર ભક્તિ અગરબત્તી છે સ્વમંજી ભાઈ તુલસી ભાઈ માતા સૂર્યા જોઈ શકો સરસ મજાનો ફોટો બનાવડાવ્યો છે આપણે ડિસ્પ્લે ફોટો છે જોઈ શકો આ પૂજા સ્થાન મંદિર છે નાનું અમથું તો આ વ્લોગમાં બસ આટલું જ છે અને મેં ફોટો અમે બનાવ્યો હોય તમને કેવો લાગ્યો એ ફોટો આપણે ડિસ્પ્લે એટલે લાઇટિંગ વાળો બનાવ્યો છે આપણે કેમ મોબાઈલમાં લાઇટ થાય એવી રીતે બનાવ્યો છે બાકી સિરીઝ વાળો નથી બનાવડાવ્યો એ ફોટો તમે જોયો છે અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે તો આપણે બાપા સીતારામનું નામ લઈને વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાપા સીતારામ